નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ. તો રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આવતા મહિને એટલે કે એપ્રિલમાં મળશે આ બે મોટી ભેટ. તો દરેકના ખાતામાં આવશે આટલું વધારાનું પેન્શન. તો મિત્રો, આજના સૌથી મોટા પેન્શન સમાચાર વિશે આજે આપણે વાત કરશું. તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો ડીએ વધારો અપડેટ. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે. તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. આ પછી હવે રાજ્ય સરકારી કર્મચારીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે. તો પગારમાં 4,320 રૂપિયા સુધીનો વધારો થવાનો છે દોસ્તો. તો સરકારે શુક્રવારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થયો છે. જોકે આ વધારો કર્મચારીઓની અપેક્ષાઓ મુજબ થયો નથી. છતાં કર્મચારીઓ માટે પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો. તો મોંઘવારી ભથ્થું 53થી વધીને 55% કરવામાં આવ્યું છે. તો કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે. તો અત્યાર સુધી કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળતું હતું. તો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાથી હવે મોંઘવારી ભથ્થું 55% પર પહોંચી ગયું છે. તે જ સમયે પેન્શનરોને પણ આનો લાભ મળશે દોસ્તો. તો રાજ્ય સરકારી કર્મચારીઓને પણ ફાયદો થવાનો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ હવે રાજસ્થાન સરકારના કર્મચારીઓ માટે પણ આશા જાગી છે. તો રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના પ્રયાસો તેજ બન્યા છે. તો કેન્દ્રીય કર્મચારીઓ પછી અહીંના કર્મચારીઓના પગારમાં પણ મોટી રકમનો વધારો થવાનો છે દોસ્તો. તો મોંઘવારી ભથ્થાના કેટલા ટકાની જાહેરાત ક્યારે થશે? તો રાજસ્થાન એ પણ કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી શકે છે. અહીં પણ મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાની શક્યતા છે, જે લાખો કર્મચારીઓને આનો લાભ મળશે. તો રામનવમી પહેલાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે મિત્રો. તો સરકાર પાછલા ઇતિહાસનું પુનરાવર્તન કરશે. તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પગલે ચાલી રહી છે. જો આપણે રાજસ્થાનના પાછલા વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકારે જ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વખતે સરકારે 28 માર્ચે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર રામનવમી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત પહેલાં ક્યારે કરવામાં આવી હતી. જો આપણે મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા પર નજર કરીએ તો છેલ્લા 2 વર્ષમાં 25 માર્ચ 2023ના રોજ મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું 38%થી વધીને 42% થયું. તો 30 ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં ફરી 4%નો વધારો કરવામાં આવ્યો, જે 42%થી વધીને 46% થયો. આ પછી 14 માર્ચ 2024ના રોજ મોંઘવારી ભથ્થામાં ફરીથી 4%નો વધારો કરવામાં આવ્યો, અને તે 46%થી વધીને 50% થયો. આ પછી 24 ઓક્ટોબર 2024ના રોજ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો. આના કારણે મોંઘવારી ભથ્થું 50%થી વધીને 53% થયું હતું. તો મોંઘવારી ભથ્થું દર વર્ષે 2 વાર વધારવામાં આવે છે. તો કર્મચારીઓને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તો આ વધારો ફુગાવાના દર ડેટા પર આધાર રાખે છે. તો પહેલો વધારો જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી અમલમાં આવશે. તો મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે
કર્મચારીઓના પગાર પર સીધી અસર પડી રહી છે અને પગારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગારમાં જંગી વધારો થશે। જેમ 2%ના મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થયો છે, તેવી જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે। જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો તેના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાથી દર મહિને 360 રૂપિયા અને વાર્ષિક 4,320 રૂપિયાનો વધારો થશે દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।